કહ્યું નારદજીએ, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. બધી જ જગ્યાએ નારદજી ફર્યા. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ શૈતુ બંધનમ એવ માદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તત. આ બધી જગ્યાએ નારદજી ફર્યા છે. અને દ્રષ્ટવા શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્ય. સત્ય નથી, તપ નથી, દયા નથી, દાન નથી. એની જગ્યાએ પાખંડ આવી ગયું છે. આગળ કહ્યું, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા કન્યા વિકિરણ લોભાદ દંપતી નામ ચ કલ્કિનમ. લોકો કન્યાનો વિક્રય કરે, શાળાઓ સલાહકાર થાય, સ્ત્રીઓનું રાજ હશે ઘરમાં. અને પછી કીધું દંપતી નામ ચ, દાંપત્ય જીવનમાં ઝઘડાઓ હશે. આમાં નારદજી કંઈ ખોટું નથી કહેતા. એમણે જે કીધું એ બધું બની રહ્યું છે અને એ આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ. કાલે આપણે એ જ ચર્ચા કરતા હતા ને કે માણસે એ જ ન કરવું જોઈએ. તો ત્યારબાદ કીધું દંપતી નામ ચ કલ્કિનમ. દાંપત્ય જીવનમાં ઝઘડાઓ આવી ગયા છે. પહેલાના દાંપત્ય જીવનમાં અને અત્યારના દાંપત્ય જીવનમાં બહુ ફરક છે. તમે જોજો, હજી ઘણા વડીલો કહેતા હશે કે અમે તમારી જેમ કંઈ 24 કલાક ઝઘડ્યા ના કરીએ, અમે તો મહિનામાં એક જ વાર ઝઘડતા પણ ઝઘડી લેતા. અને અત્યારે તો વાતે વાતે કોઈ પૂછતું હતું કે આ દાંપત્ય જીવનની વ્યાખ્યા શું? તો કોઈ કીધું કે એમાં બેન 24 કલાક ભાઈને દમ માર્યા રાખે, એ દાંપત્ય જીવન. એટલે તમે ખીલો છો, તાળી પાડો છો આ વાત પર. અહીં ખીલોતા બરોબર, અહીં મળે તાળી પાડીએ તમે મેરો. તો નારદજી મહારાજ કહે છે કે એવમ પશ્યન કલિર્દોષાન પર્યતમ અવનિમ મહમ. કે હું આવી રીતે કળિયુગના દોષ જોતો જોતો યમુનાના ધરા પર આવ્યો. યમુનામ તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂતા. એવમ પશ્યન કલિર્દોષાન પર્યટમ અવનિમ અહમ. આ કળિયુગના બધા જ દોષોને જોતા જોતા ફરતા ફરતા હું યમુનાના ધરા પર આવ્યો. અને કયો ધરો છે? યમુનામ તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂતા. યત્ર એટલે અહીંયા, લીલા, હરેર યાની ઈશ્વર, હરેર ભૂતા અદ્ભુત. હું યમુનાના એ ધરા પર આવીને ઉભો રહ્યો કે જ્યાં ઠાકોરજી અદ્ભુત લીલાઓ કરી છે. ત્યાં આવીને મેં એક દ્રશ્ય જોયું, મને આશ્ચર્ય થયું. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટવામ એકાતો તરણી. ત્યાં આવીને મેં એક દ્રશ્ય જોયું અને મને આશ્ચર્ય થયું કે એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષ સૂતા છે. મારી નજર પડી એના પર. નારદજી કહે છે કે મારી નજર પડી એના પર, પણ મેં લક્ષ્ય ન આપતા મારા પંથ પર ગતિ કરી. અને જેવો હું આગળ ગયો તો પાછળથી મને અવાજ આવ્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મશ્ચિંતામ અપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગગરમ પરવરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમશ્ચિંતામપિ નાશય. નારદજી કહે હું ગતિ કરું છું, હું જઈ રહ્યો છું અને પાછળથી મને કોઈ અવાજ કરે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે મહારાજ, હે મહારાજ, ઉભા રહો. કેટલો સમય? એક ક્ષણ માટે.
ક્ષણમ તિષ્ઠ મશ્ચિંતા અપી નાશય. એ મહારાજ, એક ક્ષણ માટે ઊભા રહો અને મારી ચિંતાનો નાશ કરો. નારદજી મહારાજ કહે, હું પાછો ફર્યો અને જોયું તો પેલી સ્ત્રી અવાજ કરે છે. એટલે નારદજી મહારાજ કહેવા લાગ્યા કે મેં પ્રશ્ન કર્યો કે દેવી આપ કોણ છો? કાસિત્વમ કાવ્યમો છે મા નાર્યા, અને શું દુઃખ છે આપને? અને સ્ત્રીએ જવાબ આપ્યો, અહમ ભક્તિરીતિ ખ્યાતા ઇમો મય તનયો મતો. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન પેલી સ્ત્રીએ જેવું કહ્યું કે મહારાજ ઊભા રહો, મારી ચિંતાનો નાશ કરો. ભોભો સાધુ ક્ષણમ તિષ્ઠ મશ્ચિંતામપી નાશય. અને પછી આગળ કીધું, દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. કે મહારાજ નારદજી, તમારા જેવોનું સંતોનું દર્શન માત્રથી લોકોના પાપ બળીને ભસ્મ થાય છે. પૂછ્યું કોણ છો? તો કીધું અહમ ભક્તિ રીતિ ખ્યાતા, કે મહારાજ હું ભક્તિ છું. ઇમો મય તનયો મતો, આ મારા બે દીકરાઓ છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો. મહારાજ હું ભક્તિ છું અને આ મારા જે તમે બે વૃદ્ધ પુરુષને જુઓ છો ને મારા ખોળામાં, એ મારા દીકરાઓ છે. અને મારી પાછળ જે તમે જુઓ છો ને, જે આ હજારો સ્ત્રીઓ મને વીંઝણો નાખે છે, એ કોઈ સ્ત્રીઓ નથી, પણ એ તો ગંગા આદિ તીર્થ છે.